जातीय नामत खत्म करो, जातिवादी आतंकवाद खत्म करो, जातिवादी आतंकवाद बंद करो, जातिवादी आतंकवाद बंद करो, जातिवादी आतंकवाद बंद करो। લવેશ છે, હું સ્વયંસેવક દળનો સૈનિક છું અને આજે અમે ગાંધીનગરમાં કલેક્ટરશ્રીને અનેક બાબતે આવેદનપત્ર આપવા આવેલા. શું આવેદનપત્રમાં રજૂઆત છે તમારી અને કેટલા સમયથી આ રજૂઆત કરી? અમે અત્યાર સુધીમાં અનેક રજૂઆતો કરી છે અને તાજેતરમાં જે બોધિગયાનું જે આંદોલન ચાલી રહ્યું છે તો બોધિગયા માટે પણ અમે અગાઉ અહીંયા આવેદનપત્ર આપેલું હતું. બોધિગયા ટેમ્પલ એક્ટ 1950 એની અંદર એવી જોગવાઈ કરી છે કે એની અંદર 3 સભ્ય બ્રાહ્મણ છે અને 3 સભ્ય બૌદ્ધ છે અને એનો જે કલેક્ટર એનો જે અધ્યક્ષ હોય એમાં બી 2013માં સંશોધન કરીને એવી જોગવાઈ કરી છે કે એ કલેક્ટર પણ બ્રાહ્મણ હોવો જોઈએ. હવે આજ સુધી તમે જો ભારતની અંદર ક્યાંય બી ક્રિશ્ચનનું હોય, મુસ્લિમનું હોય, હિન્દુનું હોય તો એ મંદિરની અંદર એનું જે આયોજક સમિતિ જે હોય એ હંમેશા એ ધર્મની જ હોય. જ્યારે બોધિગયા ટેમ્પલ જે તથાગત બુદ્ધને જ્યાં જ્ઞાન મળેલું એ જગ્યા ટોટલી બૌદ્ધની હોવા છતાં ત્યાં બ્રાહ્મણોએ કબજો કરેલો છે. એટલે અમે એક બ્રાહ્મણોનો કબજો છોડાવવા માટે બોધિગયા ટેમ્પલ એક્ટ 1950 નિરસ્ત કરવા માટે આજે આવેદનપત્ર આપ્યું છે. અચ્છા, ગુજરાતમાં એવી કેટલી જગ્યા છે જ્યાં આ સમસ્યા છે? ગુજરાતની અંદર જે સમસ્યાઓની જો વાત કરું તો તાજેતરની અંદર લગભગ 7 થી 8 જગ્યાએ અત્યાચારો થયા છે. હમણાં તાજેતરની અંદર તમને વાત કરું કે એક ભાઈ હતા, એ ગલ્લા ઉપર ઊભા હતા અને એક નાના છોકરાનો જે હતો ગલ્લાનો માલિક એને પહોંચી નહોતો શકતો. તે ભાઈએ એને બેટા કહીને કે લાય બેટા હું તને ઉતારી આપું પેકેટ. એની અંદર તો પેલો જે ભરવાડ હતો એણે એમ કીધું જાતિ વિશે બોલી અને તું મારા છોકરાને બેટા કેવી કહી શકે એમ કહીને એને મારી નાખ્યો. બીજું આપણે હમણાં એક દીકરી જે છે એ દીકરીને આ લોકોએ વેચી મારી અને 5 જણ એની પર બળાત્કાર કર્યો. આવા અનેક બનાવો અત્યાચારો એટલા બધા વધી રહ્યા છે એસસી એસટી ઉપર. તમને એમ કહું કે પીઆઈ જે પોલીસ સ્ટેશનની અંદર અર્ણેશ કુમારના જજમેન્ટ ઉપર પોલીસ સ્ટેશનની અંદર સીધા જામીન આપી દે છે. એવું જાણવા મળ્યું છે કે હાઈકોર્ટે એટ્રોસિટી એક્ટની અંદર 12 વર્ષ કેસમાં જામીન આપી દીધા છે. આવા તો એવા અનેક બનાવો છે કે જે શાસન તંત્ર જે કહેવાય, જે આપણી કોર્ટો કહેવાય, એ બધા ટોટલી મનુવાદ જાણે બેસી ગયો ને મનુવાદી ટાઈપનું જે વલણ અખત્યાર કરતા હોય, જે જજમેન્ટ આપતા હોય, જે રીતે કામ કરતા હોય શાસન એવું લાગી રહ્યું છે.